ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. કનુ, તારી માને કેને જરા મને પાણી પીવડાવ. હા, દીકરા મનોહર, તારી મા તો ઘણા વખત પહેલા આપણને છોડીને જતી રહી. કાલ સવારે કદાચ હું પણ જતો રહું તો તું છે ને, તું તારા કાકા કાકી જોડે સંપીને રહેજે. હા હા, અને કાકાના દીકરા કનુની જોડે સારી રીતે સંપીને રહેજે અને ભણી ગણીને મોટો માણસ બનજે. હો દીકરા. ભાઈ પછા બોલો બોલો. આ બીમારી મારો જીવ લઈને જ જશે, પણ પછા મારું એક કામ કરજે. અરે બોલો બોલો બોલો. મારા ગયા પછી અમારા મનોહરને સાચવજે. અરે મારા છોકરા જેવો રાખી, એને ભણાઈ ગણાઈને મોટો માણસ બનાવજે. પછા અરે બધા ચિંતા છોડ દો તમે. આટલું વચન મને આપ. ચોક્કસ આટલું વચન મને આપ કે મનોહરને હારો માણસ બનાવી. પછા અરે આપ્યું વચન આપ્યું. તમે બિલકુલ ચિંતા ના કરતા, મનોહરને મારા છોકરા જેવો રાખીશ. અરે અરે મોટા ભાઈ, મોટા ભાઈ, અરે મોટા ભાઈ, અરે હે ભગવાન. નહીં બેટા, મોટા ભાઈ, મોટા ભાઈ. નિશાળે જાઉં છું. સારું કનુ, તું જા. તું અહીંયા ઉભો રહે. કાકી, મારે નિશાળે જવાનું મોડું થાય છે. તું અહીંયા બેસ. આજથી તારે નિશાળે નથી જવાનું. કેમ? કેમ એટલે તારા ભાગની જમીન કોણ ખેડશે? તારો કાકો એકલો ગદ્દા વૈતરું કરશે? અને આજ પછી તારે નિશાળે નથી જવાનું. મૂકા બેગ અને લે આ ગોદડી. જતો રહે ખેતરમાં. આજથી તારે ત્યાં જ રહેવાનું, ત્યાં જ સૂવાનું, અને તારું ખાવાનું પહોંચી જશે ખેતરમાં. ઉપર કનુના બાપા, આજે તમારે ખેતરમાં નથી જવાનું? અલીકવાણી ભૂલી ગઈ. આ પેલા કરશનભાઈની દીકરીનું લગ્ન છે, હું આગળ આખા ઘરને જમવા જવાનું છે. હું એ ભૂલી ગયો છું. પણ પેલા મનોરિયાનું શું કરીશું જમવાનું? એક કામ કરીએ, એને ભેગો જમવા લઈ લઈએ. બોલ્યા બોલ્યા, પણ આજ પછી આવું ના બોલતા. આપણે એને ખેતરની બહાર પણ નથી કાઢવાનો. આ લગ્નમાં તમને ખબર છે ને કેટલા માણસ હોય. એની કોઈ કાન ભંભેણી કરશે ને તો આપણે મફતનો મજૂર ખોઈ બેસીશું. મારું બધું આ મને ચમ ના પૂછ્યું. તનોની માં, તારામાં તો ભગવાને બુદ્ધિ કૂટી કૂટીને ભરી છે. પણ મારું પોઈન્ટ તો કરવું પડશે ને મનોરિયાનું. એ કોમ કહે, તું વિરાહાર એને રોટલો આવી લે, પછી આપણે જમવા જઈએ. એ છે ને થોડો મોડો જમશે ને તો ભૂખે નથી મરી જવાનો. આપણે પહેલાં જમીને આવીશું ને પછી એને હું રોટલો ટીપીને આપ્યા. કશો વાંધો નહીં, શું કરવું એ ખરું. હે, આ હંજ પડવા એ હજુ કાકી ભાત લઈને આવ્યા નહીં. આ પેટમાં બિલાડા બોલે છે અને આ કેટલું કામ પડ્યું છે. કાકા પણ ખેતરમાં હજુ આવ્યા નહીં. હું કેટલું કામ કરું. કાકી જ લાગે છે. અરે કાકી, આટલું બધું મોડું કર્યું તો શું હું તારા માટે અહીંયા આખો દિવસ રોટલા ટીપે રાખું? મારે બીજા બધા કંઈ કામકાજ હોય નહીં? કાકી, બહુ જ ભૂખ લાગી હતી. આ કંઈ ખેતરમાં તે કંઈ કામ તો કર્યું નથી અને શાની ભૂખ લાગે છે? આખો દિવસ તારે મફતના રોટલા જ તોડવા છે. હા, પણ આજે તું ક્યાંથી કરે કામ? તારા કાકા તો આજ ખેતરમાં આવ્યા ને એટલે તારે તો જલસા. આટલું બધું તો કામ કર્યું કાકી. કેટલું કામ કરું? હું મરી જાઉં કામ કરીને? તને છે ને તારા કાકી જોડે જીભા જોડી જ કરતા આવડે છે, બસ બીજું કંઈ આવડતું જ નથી. લે રોટલો. કેમ કાકી, રોટલો એકલો જ, શાક નથી લાયા? હા હા હા, ભાઈને હવે શાક ખાવા છે. જો તારે શાક ખાવું હોય ને તો તારી માને ઉપરથી બોલાઈ આય. હા, અને તારે મારી પર ઓર્ડરો નહીં કરવાનો. હું કંઈ તારી ઘરવાળી નથી. તારે ખાવો હોય ને તો એકલો રોટલો ખાઈ લેજે. હે ભગવાન, માણસને તારે જેટલા દુઃખ આપવા એટલા આપજે.
પણ બાળપણમાં કોઈના માવતર ના છીનવી લેતો. શું મારા મા બાપ જીવતા હોત તો મારો આ દિવસ હોત? જમાડી આવ્યો તમારા ભત્રીજાને? હોવે જમાડી આવી, પણ કહું છું મનોરિયાને છે ને પાખો ફૂટ્યો હોય ને એવું લાગે છે. ચમ તને એવું ચમ લાગ્યું? એ આજે મને એવું કહેતો તો. કાકી, મને ચાલુ નેહારમાંથી તમે ઉઠાવી લીધો અને તમારા કનુને તમે કેવો ભણાવો છો? હે આવું કહેતો તો? હા, હું કહું છું આપણા હાથમાંથી છે ને બાજી સળકી જાય ને એ પહેલાં છે ને તમે ચોરે જઈ અને છે ને જમીનના કાગળિયા તૈયાર કરાવો અને એની સહી કરાવી અને બધી જમીન આપણા નામે કરાવી લો. વાત તારી સાચી. બાજી આપણા હાથમાંથી જતી રહે એ પહેલાં બધું પતાવી દઈએ. લે મનોરિયા, તું મારી હારે હારે બેસી ગયો. બે હારા મારી તો ઉંમર થઈ, તું તો જવાન જોત છું, તોય શાનો થાક લાગે છે તને? ને બે પાડ્યો કાઢી નાખ્યો હાથ તો. કાકા, આજે તો કકડીને ભૂખ લાગી છે. લાગે લાગે, ભૂખ લાગે. આ કાકો છે ને રોટલા ખવડાવનારો, તોડ તોડ તું રોટલા તોડ તારી રીતે. આઈ આઈ કન્યાની માં આવી. કનુના બાપુ, હું છે ને તમારા માટે ઘી ચોપડીનો રોટલો, ડુંગળી, મરચાં, શાક બધું લાવી છું. અને છે ને પેલો મનોરિયો જોઈ ના જાય ને એમ છાનામાના જમજો. પેલા મનોરિયા હતા. રોજ લાવું છું એ રોટલો. હા સાચી વાત છે તારી. મને બહુ ખવડાવાય નહીં, કોકડાર આપણી કોમે જ પડે. હા, દાદા દાદા લે મનોરિયા ખાઈ લે. કાકી, આજે પણ રોટલો લાયા? તો શું તારા માટે પકવાન બનાવું? પણ કાકાને તો કેટલું બધું સારું સારું આપ્યું છે. તો એમને તો કામ કરવાનું હોય છે, તારી જેમ બેસીને મફતના રોટલા નથી તોડવાના હતા. કાકી, આ તો દગો કહેવાય. હાય હાય હાય, તું તારા કાકીને દગાખોર કહે છે. એમ કામ કર, લે તારા હાથે તું મને મારી નાખ. ઓ કન્યાના બાપુ, આ જુઓ, આ તમારા ભત્રીજો મારા મારવા બેઠો છે, મને દગાખોર કહે છે. ઓ કન્યાના બાપુ, સાંભળો. કાકી, આ શું કરો છો? છોડી દો કાકી, આ શું કરો છો? ભત્રીજો ગળો દબાવવા બેઠો છે. ચમલ્યા મનોરિયા, ફટ મરી ગયો છું આજે. આ તારી કાકી ઉપર તું પાડસ? અરે કાકા, મેં કઈ નહીં કર્યું. કાકી છોડો. હું છોડું? તું છોડ મને. સારું થયું તો તમે આયા, નહીં તો આજે મારો ઘોઘરો દબાઈને મને મારી જ નાખત. કન્યાની માં ખાસ તું. આ વાતોનું ભૂત વાતોથી નહીં, મને આજે પણ પાડી દઉં સાલાને. ઓ તું આજે મારી ગયો છું. આજે પૂરો કઈ નાખું તને. લે મનોરિયા, લે નીકળી જા કહું છું. જો હોય તો અહીં નીકળી જા. આજે તને પૂરો કર્યા વગર છોડવાનો નહીં. હા હા, જવાનો છો? ઘેર તો આવશે. ક્યાં ગયા મનોરિયો? મેં ખવડાવીને તાજો કર્યો છે. મને હાથ તાળી દઈ અને સટકી જ જો. લે મનોરિયા, જો હંતરાયો હોય તો હોંભરી લેજે કે જઈ ચો હોજે ઘેર તો આવે ને, જેવો આવે ને એવો પતાઈ દે. એને તો જીવ વાલો હોય તો ઘેર આવતો નહીં. સાંભળો છો? હા, આ મનોરિયો જો જતો રહેશે ને તો આ ખેતરની મજૂરી કરશે કોણ? અલી ગોડી, તું સમજી ને, આ તો ટાઢા પાણીએ ખપ ગઈ. આ એની જગ્યાએ એક ડાળીઓ રાખી લઈશું, પણ એ આવશે નહીં તો આ બધી મિલકત, આ ખેતરો બધું આપણું. તું હંતા, હું અહીં જ બેઠો છું. હે નાગ દેવતા, આ દુષ્ટ દુશાસન જેવો મારો કાકો મારી પાછળ પડે છે અને તમે પણ મને કરડવા આવ્યા છો. પ્રભુ, હું લાચાર મા બાપ વિનાનો છું, હું ક્યાં જાઉં? હે નાગ દેવતા,
તમે તો શેષ નાગનો અવતાર છો. તમે તો આખી પૃથ્વીનો ભાર વહન કરો છો. તમે વિષધર હોવા છતાં આ કાકા કાકી જેવા તમે ઝેરી નથી. હું તમારું બાળ તમારા શરણે આવ્યો છું. મારું રક્ષણ કરો નાગદેવતા, મારું રક્ષણ કરો. નાગદેવતા તમે? બેટા મનોહર, તું જરાય ચિંતા ના કરીશ. તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તું મારી શરણે આવ્યો છે, હું તારું રક્ષણ કરીશ. પણ નાગદેવતા, મારે જવું તો જવું, ક્યાં જવું? દીકરા, તું જરાય ચિંતા ના કરીશ. વહેલી સવારે ગાડીમાં બેસીને મુંબઈની વાત પકડી લેજે. ભરોસો રાખજે, હું સદાય તારી સાથે છું. પણ પ્રભુ, મારી જોડે ફૂટી કોડી પણ નથી, અને મારા વેસ્તો જુઓ, હું કઈ રીતે મુંબઈ જાઉં? બેટા, એ બધી ચિંતા તું ના કરીશ. તું વહેલી સવારે ઉઠીને સ્ટેશને પહોંચી જજે. તારી ટિકિટની વ્યવસ્થા થઈ જશે. અને રહી વાત વેશની, કહું છું આ રાત પડવાઈ ક્યાં સુધી અહીંયા બેસી રહેશો? એ તો નાના નાના પગલે ક્યાંય નીકળી ગયો હશે. તારી વાત તો સાચી. ઘેર આવશે તો ધો કાઢી નાખીશ, અને ના આવે તો સૌથી સારું. લે હેડ, તને શું લાગે આવશે? હેડો ને પેલા ઘરે. હે, મનોહર તારું નામ છે ને? લે આ મુંબઈની ટિકિટ. આ મુંબઈના રેલવે સ્ટેશન તો હું આવી ગયો, પણ ક્યાં જવું, શું કરવું, કંઈ જ ખબર જ નથી પડતી. અરે બેટા, હું ક્યારનો જોઈ રહ્યો છું. તું આજુબાજુ કોઈને શોધી રહ્યો છે. તારે ક્યાંય જવું છે? ના વડીલ, મને કોઈએ મુંબઈની વાટ પકડાવી દીધી છે. હવે અહીંયા મુંબઈ આવીને ક્યાં જવું, શું કરવું, મને કંઈ જ ખબર નથી. અરે તારી વાત ઉપરથી તો તું ગુજરાતી હોય લાગે છે. હું પણ ગુજરાતી છું. જો તને વાંધો ના હોય તું મારા ઘરે સાથે ચાલ. તારા જેવડો મારો એક દીકરો છે. બંને જણા સાથે રહેજો. જો વડીલ, જેવી મારા ગોગાજીની મરજી. તો ચાલ મારી સાથે. પંકજ, તારા બાપુ સવારથી ગયા છે, હજી સુધી ના દેખાયા. કેટલું મોડું કર્યું. આવી ગયા તમે? આ મનોહર છે. બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર એકલો હતો અને ક્યાં જવું એને સૂઝ નથી પડતી. અને બીજું તો એ આપણો ગુજરાતી છે, એટલે હું એને આપણા ઘરે લઈ આવ્યો. ભલે ભલે, કંઈ વાંધો નહીં. આપણો પંકજ અને મનોહર બંને સાથે રહેશે. ભગવાનનું આપણે ઘણું છે. બેટા, હવે તારે ક્યાંય નથી જવાનું. આ જ તારું ઘર છે. તમે બહુ સારું કર્યું. શેઠાણી, મનોહરને અહીંયા ફાવી તો ગયું છે ને? અરે હોય કંઈ, પંકજ અને મનોહરને એકબીજા વગર ચાલતું પણ નથી. આપણા ઘરનો જ દીકરો હોય ને એમ હળી પડી ગયો છે. પણ કહું છું, તમને એવું નથી લાગતું કે મનોહરના આવ્યા પછી આપણા ઘરમાં અને તમારા ધંધામાં બરકત આવી હોય? શેઠાણી, એકદમ સાચી વાત છે. જ્યારથી મનોહરના પગલાં પડ્યા ને ત્યારથી ધંધામાં પહેલાં કરતાં 10 ગણો વધારો થઈ ગયો છે આપણે. હા, મનોહરના પગલાં તો બહુ શુકન્યાળ છે. અરે આવો આવો મનોહર, પંકજ આવો. બેટા મનોહર, તને આ ઘરમાં ફાવે તો છે ને? હા, તમારા જેવા પિતાજી હોય અને તમારા જેવા મા હોય તો કોને ના ફાવે? પંકજ, તને મનોહર સાથે ફાવે તો છે ને? અરે હા, એ તો મારા મન મારા સગા ભાઈ કરતાં પણ વધારે છે. સરસ સરસ, જમી લો. હવે ઠંડુ થઈ ગયું, જમી લો બેટા. બોલો બાપુ, તમે અમને કેમ બોલાવ્યો? બેટા પંકજ, બેટા મનોહર, આજે મારે તમને એક ખાસ વાત કહેવી છે. હવે મારી ઉંમર થઈ ગઈ છે અને આ પેઢીનું કામકાજ સંભાળી શકું એમ છું. અને મારી ઈચ્છા છે કે બાકીની મારી જિંદગી પ્રભુ ભજનમાં વિતાવું. તો પેઢીનું કામકાજ પંકજ બેટા તું સંભાળ, અને ઉઘરાણીનું કામકાજ આ મનોહર સંભાળ. હા બાપુ, તમે કહેશો એવું જ થશે બાપુ. બેટા, તને મેં બંને ભાઈઓ થઈને
આ પેઢીનું કામકાજ સંભાળો. જાઓ, મારા આશીર્વાદ સદાય તમારી સાથે છે. અરે પંકજના બાપુ, છોકરાઓ સાથે શું ચર્ચા કરી રહ્યા છો? જુઓ છે, હવે આપણી ઉંમર થઈ ગઈ, એટલે હવે આપણે બાકીની જિંદગી પ્રભુ ભજનમાં વિતાવીએ. એટલા માટે મેં પંકજ અને મનોહરને કહ્યું કે આજથી પેઢીએ તમે બંને ભાઈઓ સંભાળો. બહુ સારું કર્યું. મને વિશ્વાસ છે તમારા કરતાં પણ બહુ સારો ધંધો વિકસાવશે. હા જેઠાણી, તમારી વાત બિલકુલ સાચી છે. ચાલો પપ્પા, હું ઉઘરાણીયા જાઉં છું. 4-5 જગ્યાએથી ઉઘરાણી લેવાની છે, તો ઘરે આવતા મારે 3-4 દિવસ લાગશે. અરે પંકજ નથી જાગ્યો હજુ? ના ભાઈ, સુવે છે. અરે, પેઢી ઉઘાડવાનો સમય થઈ ગયો છે અને હજી સુધી પંકજ જાગ્યો નથી. બેટા જા, પંકજને જગાડી આવ. હા પપ્પા. પંકજભાઈ, 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 માં, બાપુ, જલ્દી આવો. પંકજભાઈને હું થયું છે, જલ્દી આવો. પંકજ, પંકજ, દીકરા, બેટા પંકજ, પંકજ, બેટા પંકજ. મારા દીકરાને શું થઈ ગયું? બેટા પંકજ, પંકજ બોલતો કરો બેટા. અરે શું બોલે પંકજ? અરે જુઓ તો ખરો, એનું આખું શરીર લીલુંછમ થઈ ગયું છે. પણ એ કેવી રીતે થઈ શકે? કેમ ના થઈ શકે? શહેર આપો ને તો બધું શક્ય છે. પણ એને ઝેર આપે કોણ? છે ને તમારો આ સ્ટેશનથી લઈ આવેલો દીકરો. મિલકતની લાલચમાં આવીને આણે જ મારા દીકરાને ઝેર આપ્યું છે. અરે માં, આ તમે શું બોલ્યા? આ તો મારા દિલનો ધબકારો છે. એને હું શું કામ ઝેર આપું? એને ઝેર આપતા પહેલા તો હું મારા મોતને વહાલું કરી દઉં. હે ગોગા મહારાજ, સ્વાદ સાંભળવા માટે તું મને અહીં લાવ્યો હતો. અરે આ તો મારા ભક્ત મનોહરનો પોકાર. શું આફત આવી છે? અને કે ગોગા ભળજે વાત મારી, કે મારું નાનપણમો એ મારો માને બાપ મરી ગયો, કે જેનો બાપ મર્યો હોય એને દુનિયામાં પડવું પકડનારું કોઈ ના મળે. અને જેની માં મરી હોય એને અડધી રાતે ઉઠાડીને એ રોટલો ખવડાવનારું કોઈ ના મળે. અને મેં નાનપણમાં એ મારા કાકા કાકીનો એ મેળો વાપરીને ખેતરમાં કારી મજૂરી કરી હોય. અને વળજે એ વેળાએ ગોગા તમે આપે રૂપે એ પ્રગટ બન્યા હોય. અને તારા સુરું એ મારું કોડું ચાલીને એ મુંબઈની બજારમાં તમે પણ લાયા હોય. અને દુનિયામાં મેં વિચાર્યું નતું એવું તમે કર્યું હોય. એ મુંબઈની બજારમાં નથી મારી ઓળખણ કે નથી મારી પારખણ, પણ વગડે એવા માણસનો પણ ભેટો કરાયો. એમને મારી જીવનમાં મા બાપનો પ્રેમ આલ્યો છે. તો ગોગા વગડે આજે મારા માથે કારો યાદ તૂટી પડ્યો. મારો 8 મહિનાની વીજળીનો ચમકારો જાગી પડશે. વગડજે વગડજે એ કોઈનું લાકડી ખવાય પણ કોઈનું મેણું કે ટોણું ના ખવાય. એટલે મારી ઇજ્જતને આબરૂ રાખજે. અને મારા ભાઈને વારે ચડજે, એને હાજો હમ કરજે. આવજે આવજે મારો બાપ દાદાનો પૂજેલો અને મારો દાસદ ગામનો મારો કાશી કહેવાનો એ ગોગો આવજે. અત્યારે ને અત્યારે તપાસ કરો કે કોણે મારા ભક્ત મનોહરના ભાઈને દંશ માર્યો છે. અને જેણે પણ દંશ માર્યો હોય એને કહો અત્યારે ને અત્યારે એનું ઝેર ચૂસી લે. મનોહર દીકરા, મેં તને વચન આપ્યું હતું
કે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં, પણ આજે જે કંઈ બન્યું છે એ મારી જાણ બહાર બની છે, પણ ભવિષ્યમાં ક્યારે આવું નહીં થવા દઉં. અરે મા બાપુ, તમે બધા અહીંયા ભેગા થઈને શું કરો છો અને આટલી ચિંતામાં કેમ છો? અરે બેટા, આજે મનોહર ના હોત ને તો અનર્થ થઈ ગયો હોત. ભાઈ થયું શું બાપુ, એ તો કહો મને. બેટા, તને કાળોતરો લપસી ગયો હતો. જો આજે મનોહરની ભક્તિથી આજે તો સાચો સમો છે ને દીકરા, સાચો સમો છે. મનોહર, દીકરાના પ્રેમના આવેશમાં આવીને કોણ જાણે તને કેટલું બધું બોલી ગઈ. મને માફ કરી દે દીકરા. આ શું તમે બોલો છો? તમારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો પણ આ જ બોલત ના. બાપુ, હવે હું મારા ગામ જવા પાછો માંગુ છું. હે? પણ દીકરા કેમ? અમારા પ્રેમમાં, અમારા ઉછેરમાં, અમારા સાર સંભાળમાં કંઈ ઉણપ આવી બેટા? ના માં, એવું કંઈ નથી, પણ મને મારું ઘર અને મારું વતન મને યાદ આવ્યું છે. દીકરા, અમે ઈચ્છતા નથી કે તું અહીંયાથી જાય, પણ તું જાય ને તો વતનથી વહેલો પાછો આવશે બેટા. તારું ઋણ પણ છે અમારા પર. અડધી મિલકત તારી પણ છે, એ તો લેતો જા. ભલે માં, જેવી તમારી ઈચ્છા, પણ મને ધન દોલત કે માલ મિલકતની કોઈ મોહમાયા નથી, પણ જે તમે મને આપશો એ હું ધર્મના કામે વાપરીશ. ભલે દીકરા, ખુશીથી તું તારે વતને પાછો જા, પણ વહેલાસર પાછો આવજો. તમારે ખેતરમાં નહીં જવાનું? હા, જઉં છું હવે. આખો દાડો ખેતર ખેતર ખેતર. પાછા કાકા, તમારો મનોહર બહુ મોટી ગાડી લઈને ગામના પાદર આવ્યો છે. એટલે મનોહર મનોહર હા હા, તમારો મનોહર. વાપર્યું કરું માં? હા મનોહરિયો મોટી મોટર લઈને આવ્યો એમ કે છે. હા. નક્કી ધન દોલત કમાઈને આવ્યો છે. એક કામ કરીએ, આપણે જઈ અને એને મનાઈને પાછો લેતા આવીએ. હા જલ્દી હેડ, ઊભી થા. અલ્યા મનોહર, અરે સુખી રહે ભાઈ, સુખી રહે. અલ્યા ભાઈ, તને અમે ગોમે ગોમ હોજો તો કે નહીં? કેટલો હોજો. આવું આવું કાકાની વાતનું આટલું બધું ખોટું લગાડાય ભાઈ, કે તું પછી ઘર છોડીને જ જતો રહ્યો હે. અને આ પેલો તારો ભાઈ કહીયો નહીં, એ તો તારા વગર હાવ એકલો પડી ગયો છે બોલ. અને અને આ મોટર આપણી છે? હા કાકા. બહુ સારી છે. હવે એક કામ કરી, તું ઘેર હેડ હતા નતા. ના કાકા, આભાર તમારો, પણ આ સંસાર કે આ ધન દોલતની મને કોઈ મોહમાયા રહી નથી. બસ હવે તો ગામના પાદરે મારા ગોગા મહારાજનું મંદિર બાંધીને બસ મારે ગોગા મહારાજની ભક્તિ કરવી છે. અલ્યા ભલા મોણા, હા ઉંમર ભક્તિની ન હોય, હજુ તો તાને પરણાવવાનો છે. અરે કાકા, પણ મને આ સંસારની હવે કોઈ જ મોહમાયા નથી. લો કાકા, આ મોટરની ચાવી. અને કાકા, મારી જમીન છે ને અને મારી જે મિલકત એ હું મારી મરજીથી તમને સોંપું છું. એટલે બેટા તું ઘરે નહીં આવ? આની ગોડી એ ભાગોરે જ રહેવાનો છે ગામમાં જ. ત્યારે મન થશે આપણે જઈને મળી આવીશું. બેટા, તું ભોગાની ભક્તિ કર. ખરેખર ભક્તિનો માર્ગ તો છે શુરાનો. તું કર બેટા, ભક્તિ કર, અને ગમે તેવું કામ પડે તો તારો કાકો જીવતો બેઠો છે. હા કનોની માં, મેં તને નતું કહ્યું કે મનોહર એક દિવસ આખા કુળનું નામ રોશન કરશે? મોટર અને પછી હવે ભક્તિ કરશે. ગોગાની ભક્તિ કર બેટા. જય ગોગા મહારાજ.